એસટીમાં છીએ, સવારી કરીએ છીએ માંડવીમાં. આજે એસટી દફતરમાં GSRTC મતલબ કે સ્ટાર છે, PK જાડિયા સાહેબ છે અને અહીંયા ચેકિંગ થાય છે. ચેકિંગ એના પર્પઝ છે કે કોઈક ટિકિટ કઢાવી છે, એમાં કલેન્ડર સાહેબ છે, એમાં કોઈ લાંચ રૂશ્વત નથી લેતો ને, ટિકિટ કઢાવેલા પેસેન્જરને બેસાડે છે. ખુશ થયા છે આપણે અહીંયા. પણ જોવાની વસ્તુ એ છે કે જ્યાં લાખો કરોડના કૌભાંડ થાય છે ત્યાં સરકાર આવી રીતે કોઈક વ્યવસ્થા પણ કરતી હોય ને તો આવો કૌભાંડ ન થાય. મને ખુશી એ થઈ છે કે આજે હું એસટીમાં બેઠો છું અને ચેકિંગ થાય છે. મારા પાસે એક ટિકિટ તો કઢાવેલી જ છે. ટિકિટ કાઢવો આપણો ફરજ છે, નૈતિક ફરજ છે. એમાં કલમ પર લાગે છે 144 કંઈક એવું અધિનિયમ મુજબ છે. હવે જાડિયા સાહેબ છે, બહુ ખુશી થઈ, તમે બતાવું સાહેબ. એટલે ગુજરાત જે એસટી વાહન વ્યવહાર માર્ગ છે એ બહુ સારી કામગીરી કરે છે. જોવા જઈએ છીએ તો સારી મજા આવી અને હોવું જરૂરી છે અને નૈતિક ફરજ પોતાની બજાવે છે. આ જોઈને આપણે ખુશી થાય. અને સર ગુડ વર્ક હો સાહેબ. આવો જ બીજો ક્યાંક થતો હોય તો એસટી ડિપાર્ટમેન્ટમાં વાહન વ્યવહારમાં જઈને ખુશી થઈ સાહેબ. જાડિયા સાહેબ એવા અનેક વિભાગ છે, એમાં આવી રીતે કોઈક થતા હોય, લાખોના કૌભાંડ થાય છે સાહેબ. જાડિયા સાહેબ તમે શું કહેશો લોકોને? સાહેબ કહું છું આ એક પેસેન્જર માટે પણ છે અને સમજી લો આપણે કલેન્ડર સાહેબ છે, નામ તો મને નથી ખ્યાલ, એના પર્પઝ જ છે ને એક મતલબ કે માંડવી ભુજ ના ડ્યુટી ફરજ મસ્ત બજાવી. મને ખુશી થઈ જ્યાં જ્યાં લાખોના, કેમ કે યુવાને ખુશી એટલા માટે થઈ કે આ નાની વસ્તુમાં આટલો દેખરેખ રાખે છે આપણી ગવર્મેન્ટ. પણ લાખોના કરોડોના જ્યાં કૌભાંડ થાય છે, આ જો 40 રૂપિયાની ટિકિટ મેં કઢાવી ત્યાં પણ સરકાર રાખે ને તો બહુ ખુશી થાય સાહેબ. શું કામ ખબર છે કે હા બસ એટલા માટે એવી આ ફરજ તમારી જોઈને ખુશી થઈ મને. ઓકે સાહેબ, થેન્ક યુ.